સુરત શહેરમાં સરકારી શાળાની બેદરકારી સામે આવી છે। સરકારી શાળામાંથી 46 બાળકોને કાઢી મૂકતા વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાની બેદરકારી સામે આવતા વાલીઓએ રોષ ઠાલવ્યો હતો। સુરત શહેરના પાલનપુર પાટિયા ખાતે આવેલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 318 નંબર શાળામાં વિદ્યાર્થીઓ ગેરહાજર રહેતા હતા। 46 બાળકોને લિવિંગ સર્ટિફિકેટ પકડાવી દીધા હતા। ખાનગી શિક્ષણનું એક બાજુ પ્રમાણ વધતું જાય છે, બીજી બાજુ સરકારી શાળાઓમાં તાળા મારવાની ઘટનાઓ પણ વધતી જાય છે। ત્યારે અચાનક 46 જેટલા વિદ્યાર્થીઓને નાના કારણોસર એલસી આપી દેવાતા સરકારી શાળાની ગોળ બેદરકારી સામે આવી હતી। પાલનપુર કેનાલ રોડ માહિતી મુજબ સમિતિની શાળામાં જૂનથી લઈને અત્યાર સુધીમાં 46 જેટલા વિદ્યાર્થીઓને કાઢી મૂકવામાં આવ્યા હતા। આ મામલે વાલીઓએ પણ વિદ્યાર્થીઓને પાછા શાળામાં એડમિશન આપવામાં આવે તેવી રજૂઆતો કરાઈ છે। તેમ છતાં કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી। તો બીજી બાજુ શાળાના શિક્ષકોનું કહેવું છે કે બાળકો ગેરહાજર રહેતા હોવાથી અમે વાલીઓનો સંપર્ક કર્યો હતો। વાલીઓએ શિક્ષકોના ફોન જ બ્લોક કરી દીધા હતા। તેમનું કહેવું છે કે વાલીઓએ અરજી પણ તેથી અમે લિવિંગ સર્ટિફિકેટ આપ્યા છે। એવું પણ જાણવા મળ્યું છે કે પરીક્ષાના દિવસો ખૂબ નજીક છે, ત્યારે એકાએક શાળાના 46 વિદ્યાર્થીઓને એલસી આપી દેવાતા વાલીઓમાં રોષ ભભૂક્યો છે। સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા પાલનપુરમાં આવેલી શાળા નંબર 318માં આચાર્ય દ્વારા બાળકોને એલસી આપી દેવાની ઘટના સામે આવી હતી। અમારા નગર શિક્ષણ સમિતિના અધ્યક્ષ ભાઈ શ્રી કાપડિયાભાઈ અને સભ્ય બેન શ્રી સ્વાતિબેન સોસાની જાગૃતતાથી આજે તેઓ શાળાએ ગયા હતા અને એ ધ્યાન મારા ધ્યાને દોરવામાં આવ્યું હતું કે આ પ્રિન્સિપાલે ગરીબ બાળકોને એલસી આપી દીધા છે અને આ એક સહન ન થાય એવું કૃત્ય જે આચાર્યએ કર્યું છે। એટલે તુરંત જ મેં શાસનાધિકારી મેહુલભાઈને સૂચના આપી। જિલ્લા શિક્ષણ સમિતિના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ કાપડિયાભાઈ સાથે રહીને એ આચાર્યને બરતરફ કરી દેવામાં આવ્યો છે। સીઆરસી, યુઆરસી અને નિરીક્ષકને કારણદર્શક નોટિસ આપવામાં આવી છે અને આ એક એવો દાખલો બેસાડવાનો છે કારણ કે ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા એક બાળકને આઈડેન્ટિટી કરીએ છીએ અમે અને એક પણ બાળક શાળાથી વંચિત ન રહે એની દિવસ રાત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને અમારી ટીમ પ્રવેશ ઉત્સવ કરે છે। ત્યારે આવું કૃત્ય કરનાર આચાર્ય ખરેખર ખૂબ ગંભીર બાબતો ધ્યાને લઈ અને તરત બરતરફ કરી દેવાની મેં સૂચના આપી હતી અને જેનું અમલીકરણ થઈ ચૂક્યું છે। આ મેસેજ હું એટલા માટે આપી રહ્યો છું કે એક પણ શિક્ષક, એક પણ આચાર્ય આવા કોઈ પણ બાળકને એલસી ન આપી શકે।